5 વાગ્યાના ગાળામાં નાસ્તો કરે એવો ખમણ ભાઈ. એ વાહ તારો સ્વિમિંગ પૂલ વાહ. નાયો હા તો નાઈ તમે ભૂછા છા છો ખમણ ખાઈ લે ખમણ હાલ. મફતમાં દેવાના મફતમાં તો આપણે બાય નો કોઈ દેખાવા આપે દીકો એના માટે ભણવા મોકલે કે નહીં? તો મફતમાં દેવા જા ને કે ઉપડો કેમ? હે આટલા લુખો છું આ તો હાન નાયો હો પૈસા લઈ આવજો. એ હા હા લા કૂતરા કેટલા બધા ઉભા લાગે. દેશણ કૂતરા લાગે. લે એક આજી કૂતરાને 2-3 ડીશ ખવરાઈ દો બચારા ઈ ખાય ને. જે 1-2 પૂઈન મળ્યા ઈ કૂતરાને ખવરાવવાથી તો પૂઈન મળશે. માણસોને ખવરાવવાથી પૈસા મળશે. આવો માટી કાળો. ઓય હાલ માટી કોઈ. આ બધાની ખવરાવો ભાઈ. પાછા મારે જે આમાંથી ધંધો કરવાનો હોય. કેટલાય ઘરા ખાસવાના છે મારે. આ તાર છોકરાને હરખું ખાવા દે ભાઈ. કેવો બાપ છો તું? ડીસુ મુકતા જાયજો. એ ભાઈ આ પાછો ડીસુ રહેવો દે ભાઈ. આ ડીસુ જે મારા ઘરાક આવે કે નહીં એ ઘરાક ને દેવું પડે. તું માફ મારે તારો તો કોઈ ડોક્ટર નહીં પછી બાવડું પકડે. તારો તો પેટમાં દુખવા મળશે. હે જા ઘરે જાઓ હોઈ જાજો. હાલો ખમણ ખમણ ખમણ. હેલો ખમણ 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 ખમણ. મનસુખ વાંઢાના મસ્તના ઇમ્પોર્ટર ખમણ. કોરા ખમણ વઘારેલા ખમણ. ખમણ 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 તાજા ખમણ મધુરમ ખમણ મસ્તના મીઠા મીઠા. ઓય હા આયા હું કરસ? આ હું કાય કરસ નહીં. હું ખમણ વેચું છું ભાઈ. તે હું પણ નાસ્તો કરવા જ જાવ છું. હે હું વાત કરો. હાલે તો સસ્તી ડીશ આપું છું હું. કોઈ કેતા ની પાછા. એમ હા આમ તો બધાને 40 મત દીધી પણ તમે ખાજો ખાઈ હોય 20 રૂપિયામાં આપી 20 રૂપિયામાં. વાહ મનસુખ વાહ. કલર એવો ભરસક. ખાટા ખાટા ફોરે છે. લીંબુ નાખ્યું છે? ના ના નાખું છે ચટણી નાખી. નહીં નહીં ચટણી નહીં. કોરા કોરા કોરા. હા લ્યો ઝપટ કરો. એ આયા નહીં ભાઈ. તો પૈસા આપો કે. આ તે પણ પૈસા તું કેવો માણસ છો? પૈસા નહીં હોય? હાલે તારા 20 રૂપિયા. મસ્તી કરતો ભૂરાભાઈ. હાલો ખમણ ખમણ ખમણ. ભાઈ કેમ પણ હે ગયા. હાલો એ હું તો વગાડે છો બજા જેમ. વિમલ હજી વિમલ. વિમલ ને માવંત ગુટખા ને ગુટખા ખાઈને ખાઈને તમે એમને તોલી જાઓ. આપડા બાપ દાદા કઈ જાય છે કે ધંધો કરો નકર ખાવો. હું હોપારું એની ઘોડા તાર માણસો હોપારીમાં શેકી ગયા છે. આવું કાક ખમણ જોતું એક વાર સુગંધ જોઈ લે. એ સુગંધ જ લેવાની કીધી તને. શું કંટો મનસુખ કેમ આવે છે? ભાઈ બેન છૂટા ના હો પણ અલા છૂટા મારી પાસે. હાલે હાલ વાત કર. હાલે તું પેલા હાલે. વાહ ભાઈ બેન હું તો મસ્તી કરતો હો. છૂટા તો છે મારી પાસે. ઠીક પૈસા તું રોકડા આપી દે મને ખબર છે. સમતું તારી પર મને ભરોસો. આવું બધું વેસે એને મસ્તી બહુ છે મને ખબર છે. હાલે હાલા સમસી. એ ભાઈ અહીંયા ખાઈ જો ભાઈ. હા કેમ ખમણ કેમ લાગ્યા? હાલો કૂતરા જેમ ખાવ એમ થાય કે નહીં? મારું કામ છે. હે મસ્ત છે. મસ્ત છે ને. વાહ ભી વાહ. એ વાહ જામી ગયો જામી ગયે. આવો ધંધો મને પેલા હુઈ ગયો તો અત્યારે હું કરોડપતિ થઈ ગયો. ક્યાં તું ધોડ્યો જા સો પણ એમ ગાંડા ઘોડે. લગોટી રમવા. લગોટી રમવાની તારી ઉંમર ના. તું જો ધોળા આવશે કાલ સવારે ખાઈને પીને થોડોક લાંબો થા લાંબો. કોઈ વ્યવહાર નહીં કરે તારી હારે. એ તરે વાત છે. હા કાક ખાતો લાંબો થાક નહીં ને ખાધા વગરનો ઢેબલો તરે ને ભાઈ. તું મફત ખવડાવીશ. મફત તાર જાન નકર પાડી દે ને એક ભેગીનો. આ તે કીધું આય. હું કહું છું તને જો આ છે ને આ ખમણ છે જો તું ઊંઘી જો એકવાર. હે આ ખમણ તું ખાઈ ગયો ને તો એક રાતની મારી તારી 2 ફૂટ હાઈટ વધી જાય. એક રાતમાં છે ને તારી 1.5 ફૂટ ખમણ અડવાનું ભાઈ. મોંઘા ભાવનું ખમણ છે ભાઈ. હો તારે ખાવું હોય ને તો પૈસા દે. આમ જો કોઈને કેતો નહીં 50 રૂપિયાની ડીશ મેં અત્યાર સુધી એમાં બધાને આપી છે. કેમ તારે ખાવી હોય ને તારે તો 20 રૂપિયા તને આપી દે. બોલ
એક મિનિટ ખાલી હા કેવો ખમણ છે ખમણ છે ખમણ ઈ આમાંથી સુગંધ ન થાય એટલે તારી રે ઓય ઘેરો જાય ભાઈ એટલે મારે તને એટલે મારે તને પેલા ડીશ તો દઈ દે આના ડીશ તો દઈ દો ભાઈ પછી આવું થઈ જશે એટલે તે કેવા ખમણ બનાવવા હા કેવા બનાવે ગેસ ના ગોટા આવે છે ગોટા ઉપર ગોટા તું વેજા આકડે હા આકડે આવે આકડે આકડી તારા ખમણ ખાઈને મને આકડે ઉપર આકડે આવે ગેસ તું વાળ ખામાને એટલે આટલો બધો હું હરખું કરી દઉં ને ભાઈ કરી દઉં છું હું તને. એટલે કેમ ઘા કરો છો એટલે કેવા ખમણ વેસસ તું હું છું આ નકરા ધડાકા ને ભડાકા બોલે કોઈ પાસે બેહવા નથી દેતું મારે એમ જ થાય છે પુરાબા આના ખમણ ખાધા પછી એટલે મારા ખમણ ખાધા તો તમે બીજું કઈ ખબર ખાઈ ના જા ને કઈ ન ખાધું હવારના તારા ખમણ જ ખાધા તમે કઈ ખાધું ત્રણ દીથી કઈ નથી ખાધું આ પેલા વાળા તારા ખમણ ખાધા લાઈ મારા પૈસા પાછા ઉભા એક મિનિટ એમાં પૈસા નો કયો સવાલ આવતો જ નથી ભાઈ જો ભાઈ સાંભળ ભાઈ હા ઘડી ચીર થઈ રહી હાજર થઈ રહી તમે ત્રણ દીથી ખાધું નથી તે હવાનું નતું ખાધું વિમલ ખાધી કે ને એટલે વિમલ નો હવો ગેસ થાય અને આ ખમણ છે ને આ તો અડધો કોઠો બાકી રહી ગયો હોય કે નહીં ખાવામાં એટલે અડધામાં ગેસ થઈ ગયો હોય અને તમે ખાધું નથી ત્રણ દીથી નહીં. એટલે તમારે હજી 2 ડીશ ખાવાની જરૂર છે શું વાત કરે હા તો તમારે છે ને આ હજમ થાય હરખું એટલે એમ છે આ લેવર હરખું પસાવી નો કે અડધું ખાધું હોય તો હોય હા હોય એવું હોય એમ હા સાંભળ્યું મેં સાંભળ્યું હા તો પછી લાવો 20 રૂપિયા આલો બીજી ડીશ બનાવો હા તે બનાવી દે જટ હાલ તમે ડોક્ટર ને પૂછજો કરે કે તમને કે થોડા ભૂખા રહેતા નહીં ભાઈ ધરાન ખાઈ લેજો હાલે તાવ આવી ગયો નથી કેતા હાલ્યો આ 20 રૂપિયા બસ હા બરોબર હાલ્યો પેલા કેતો હો તમારે 3-4 ડીશ ખાવી પડશે એમ તું ઓળખામાં ભાઈ ડીશ ખા લાય પૈસા દે ભાઈ હવે એક વાર ખાવી પડશે કે હજી ખાવી પડશે ના ના એટલે આ 2-4 ડીશ ખાવ કે નહીં તમે એટલે ઓહો મસ્ત રાગે સડી જાય તમને ગેસ ન થાય હે આ ધરાઈને ખાવી પડે હા 3-4 ખાવ હાલો ખમણ એ તમે એલા બધા અહીંયા હું લેવા ગંબોળા સડાવા આવો છો કેવા ખમણ ખવડાવી દીધા કેવા ખવડાવ્યા એકલો ગેસ જ થાય છે પટર થાય છે આ તે તને એક તકલીફ છે જો તારે આ હાઈટ વધારવા માટે મેં ખમણ એક ઓછું નાખ્યું હતું તો તારી ડીશમાં છે ને આપણે હું વધારે 2 ખમણ નાખી દે તારે 2 ડીશ પાકી હજી ખાવી પડશે આ કોઠામાં જરાક જગ્યા બાકી રહી જાય કે નહીં એટલે એમાં ગેસ ભરાય ખમણ થી જગ્યા તારે પૂરવી પડે એટલે હજી 2 ડીશ બનાવી દો લાય 40 રૂપિયા દે હે એવું હોય આ એવું હોય જ તે આપણે ડોક્ટર સલાહ આપે જ છે ભૂખ્યા ન રહેતા એમ એટલે ખમણ પૂરેપૂરા ખાવા પડે એમ હા કાપી દે 40 રૂપિયા હા 40 રૂપિયા લાય હાલ પકડ બરાબર હાલ આ 2 ડીશ છે ને ધરાન ખાઈ લે બરાબર પછી હુઈ જાય પાછો આટા નો મારતો ઘરે જાય હુઈ જાય હો કમર વાટા એલા તું ઘરે જાય ને ભાઈ સંતો માન કે નો માન ખમણ માં કાંઈક ફેર છે પણ મનસુખ માનતો નથી તો મનસુખ ને પાડી જો ને પુરાભાઈ પાડી દઉં ને એવી હું પોઝિશન માં નથી મારે એમ જ છે એ પુરાભાઈ કામ કરી તો હું વાલમભાઈ હાવ કોરા છે વાલમભાઈ ને આ ખમણ ખવડાવી દી એટલે વાલમભાઈ ને આપડા જેવું થાય ને એટલે એને બહુ દાજ ચડશે એટલે એ મારી પાડ દે મનસુખ ને હા ભાઈ વાલમભાઈ કરતા છે ને ભૂરીને ફોહ લાવીને આ ખમણ ખવડાવી દેવી ભૂરીને આપણી ઘોડી આકળી આવે ને પછી જો વાલમભાઈ દાજમાં સડે હા વાલમભાઈ ને ખબર પડી કે મનસુખ ના ખમણ ખાઈને ભૂરીને આવું થઈ ગયું તો એ ફૂલ ક્રોધ માં સડશે એટલે મનસુખ ને મારી તોડી નાખશે હાસુ પુરાભાઈ હાલ આ ખમણ છે ને ભૂરીને ખવડાવી દેવી હાલો મોળો ન પડતો હા વાલમભાઈ આ ભૂરી નું કામ છે એલા ભાઈ ભૂરી હા લે વાલમભાઈ કેમ ગયા ઈ બહાર ગયા ગામમાં ગમે ગયા હા મનસુખ નાયલોન ખમણ વેસે સુરતી ખમણ હા ખૂટી જાય એમ હતા મેં કીધું વાલમભાઈ બિચારા પછી કેદી સુરતી ખમણ ખાય છે એ એક દી એની હાટું લાવ્યા હતા પણ એ તો નથી ને જુઓ તો આ ખમણ એમી ખાઈ જઈએ હવે કા સંતુ પણ એવું થોડું હોય ઈ હોય તો એમને જ ખવડાવવાનું અમે નથી હું અમને નો ભાવતા હોય ખમણ અમે માણા નથી હું કાઈ અમારે ટુનો લાવી કો તમે તારે ખાવા છે
તમે મને એક દી પસા ઉછીને આપ્યા હતા. આપો તમ તારે હાલે. બધા ખાઈ જા, હંધા ખાઈ જા. અમે જાય હો, બીજા વજા હોય ને તો પાછા લેતા બિચારા કેવા હારા 2 દી ખમણ દેતા ગયા. મારા બપોર રાંધવું નહીં પડે. ભૂરી આ ભૂરી આ ઓલા ખાવા લે બોલ આપડા ઘરે ન હોય ને તો કાંઈક નું કાંઈક સારું સારું બનાવીને ખાય અને પછી થાય ઉલટી એકલા ખાઈને બધા આવું જ થાય. હું ખાઈ ગઈ આ ખમણ હતા. બોલ ખમણ બનાવ્યા મને એમ કે ઢોકળા બનાવશે ખાટિયા ઢોકળા બનાવશે ખમણ બનાવીને ખાધા મને કોઈ દી નો ખમણ ખવડાવ્યા. એ મહેનત ખવડાયા મને ભૂરા ભાઈ સંતુ દઈ ગયા. લે બોલ એ દાતાર આ ખમણ તમે મારા ઘરે દઈ ગયા બધાય? હા એને દઈ ગયા. કેટલા મનસુખ પાસેથી મનસુખ ખમણ વેસે ને તેમી ખાધા ને ત્યાં અમને પેટમાં ગડબડ થયું તેમે ભૂરીને ખવડાવ્યા તે કીધું પૂછતા આવી અમને એકને એમ થયું ભૂરી નહીં થયું. ઓય બાપા ઓય બાપા મારા આરા તમારી તબિયત બગડી ગઈ એટલે મારા ઘરે ટ્રાય મારવા આવ્યા. હા પણ મનસુખે ખવડાવ્યા. અને મનસુખ ખમણ વેસે મોટો ટોપ ભરીને વેસે. મોટો ટોપ ભરીને ખમણ લેવાના એની પાસે પૈસા જ ન હોય. 2 જાતના ખમણ છે એક નાયલોન ને ખાધા એમ કેતો તો. લે બોલ ઈ એક જાતના 100 ગ્રામ ખમણ લઈને ખાય કે ને એવો નથી ભૂખડી બારસ અને મોટા મોટા ટોપ ભરીને એની પાસે ખમણ હોય નક્કી ખમણમાં કઈક લોસો છે. ભૂરી તને શું થાય? એને કારની એકલી આવી આકળિયું આવે છે અને ઊભી રહે મને જવા દે મનસુખ તોલા પાસે હમણાં જઈને પૂછું કે ખમણ લેવાનું શું છે ઈ કાંઈક લોસો છે એમાં. હાલો, જા, લીંબુ પાણી પી લે. હાલો આપણે બધાથી મારી આલો એને. મારી અરે એક આવતા નહીં પેલા મને જાણવા જો મનસુખ ખમણ કેટલા હોય તમારે આવવું હોય ને તો પછી આવજો આગે ઉભા જોજો મારી અરે કોઈ નહીં જા તું લીંબુ પાણી પી લે. યા હાલો 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 આપણે જઈએ હાલો હાલો હાલો. થેન્ક યુ પૂરી થેન્ક યુ. જોયું પેલા મારા માંદા થયો એને દવાખાને લઈ જાય તો આ મારવાઈ ગયા બોલો ને. ઘણાના ગોબા ઉપાડ લીધા ઘણાને પેટ ભરીને ધરવી દીધા. મનસુખ વાંઢાને જિંદગી ભર યાદ રાખશે. એટલે કહું છું હાલો ખમણ આવી ગયા ખમણ ખાઈ લો ખમણ પછી પસ્તાવો નહીં ખાવ તો ખમણ લે આવો વાલમભાઈ આવો. આ ખમણ આવા મોટા ટોપ ભરીને ખમણ આ જબલા ભરીને એટલા બધા ખમણ તું લાવ્યો કે પેલા મને કે એલા વાલમભાઈ તમને તો ખબર હોય ને તમે મારા ભાઈબંધ છો ભલા માણા હું ખમણ ક્યાંથી લાવું તમને થોડીક તો ખબર હોય કે ન હોય? હા તારી પાસે એટલા બધા પેલા તો પૈસા જ ન હોય ન હોય એટલે આ ખમણ તું લાવ્યો ક્યાંથી? હા એમ તમે મને જે ઓળખ્યો નથી ભલા માણા. હા હે ભાઈબંધ થઈને ના ઓળખતા? હું સારી રીતે ઓળખું એ ભૂરાભાઈ સંતુન ઢીંગો ને ઈ તને ભૂલી જાય હું ભૂલતો હોઈશું. હા એમ કેટલા લાવ્યો બોલ આપણા ગામમાં હું જો કોઈને કહેતા નહીં ન કહું કોઈ ન કહેતા. ન કહું કોઈને. આપણા ગામમાં 2 દી પહેલા વરો હતો. મંદિરે હા ગામ દોડો બન તો હા હા ત્યાં તમને કોઈ બધાએ આ ખમણ છે ને ઉકળામાં નાખ્યા બોલો. વજાઈ હા હા એ નાખ્યા હતા એટલે પણ કઈ માણસ આય ને માણામાં એમ કાક અનાજની કદર કરવી જોવે ને. તો ગામ આખે ખાઈ લીધું પછી વધારે શું કરવાનું ઉકળ જ નાખવાનું હોય ને. નો નખાય ભલા માણા. હા અનાજની માણસને કદર નથી જરાય ભલા માણા. પછી મેં તમને કોઈ ન્યાથી લઈ લીધા ખમણ બધા. ઉકળામાંથી હા લઈ લીધા. લે બોલ પછી તમને કોઈ કૂતરાને ખવડાવ્યો મેં. હે ગાવડાને ને કૂતરાને ને બધાને ખવડાવ્યા. પછી મને તો એટલું પૂન મળ્યું. હા પછી થોડુંક વધ્યું ને હા. કૂતરા ને બૂતરા બધું ધરાયું. પછી મેં કીધું આનો ધંધો કરી લેવાય. એમાંથી આપડે ધંધો થઈ જાય ને અનાજ તમને કોઈ પાર પડી જાય. શું વાત છે? અરે વાહ શું પછી તમને કોઈ કૂતરાને મેં ડીશું ભરીને ખવડાવ્યું. હા એની ડીશમાં પછી તમને કોઈ 20 રૂપિયાની રોકડી ઉપાડી ને 20 રૂપિયાની ડીશ અને બધાય પેટ ભરીને ખાધું અને પૈસા તમને ધડફડ આપ્યો હો ભાઈ. તને બીજી કઈ ખબર છે? બીજી ઈ તું 20 ની ડીશું વેચતો હતો ને હા એમાંથી એક ડીશ આવી મારા ઘરે હા અને ભૂરીએ દાબી એમાંથી. પણ તમને કોઈ ખાવાનું કીધું યાર? પણ તું તું એમ નહીં તું ગમે એવું ઉતરી ગયેલું હળી ગયેલું વાસી હા. 2 દીનું ઈ ગામના ખવરાઈ દે તને ખબર જ પડતી. પણ તમને ક્યાં ખવડાવવા મારો મને જાવા નહીં દઉં હું જાવા નહીં દઉં. વાલમભાઈ આવડા મને સમજાવો ને. એ તમે હું કામ ઘા કરો છો? એલા ભાઈ એ ભૂરા ભાઈ આ વાલમ ભાઈ ને કઈ કયો ને એ ભૂરી નું એક નું કે છે આપણે એ તઈ નહીં ખાતા. એ વાલમ ભાઈ આની અમને 3 દિના વાસી ખમણ તો ખવરાવ્યા પણ પાછા કૂતરીની 8 ડીશ માં ખવરાવ્યા.
અમને તાઈને ના ખવડાવી દીધા મનસુખ પણ તમે જોવો ત્યાં ખબર ન પડી જાય કે આમાં વાસ આવે છે ખાટા ફોરે છે ખાવ ત્યાં ખબર ન પડી જાય આઈ એમે ફરિયાદ કરવા આવ્યા હતા અહીંયા ત્યારે કાક અમને એવા ઘૂમરે સડાવ્યા ને કે પાછી બે ડીશ ખવડાવી દીધી ઘડી ગયેલું વાસીન ગમે એવું ગામડાને ખવડાવી દે ઘરખા ઉભા નથી રાખતા ઘડી કેમ અને ખાવાનું કેટલો ભડભડિયો અરે જાડો એવો છે એવો છે એવો છે નાખ ઓલા ને એટલે ઓલા ના હું ખાઈ નાખવાનું છે ભૂરીને ખવડાવી દીધું ભૂરીને ખવડાવી દીધું ભૂરીને ખવડાવી દીધું મારી બેન ધોકો ભાંગી નાખું મારા બેટા ઈ તો હડી ગયું ઉતરી ગયું વાસી ખાઈ ગયા પાછું ભૂરીને ખવડાવી દીધું